ચાલો મિત્રો, રામ રામ ને જય માતાજી. આજે આપણે તમને એવી જગ્યાએ લઈને આવ્યા છીએ જ્યાં સાક્ષાત દેવોનો દેવ મહાદેવ ભોળિયોનાથ દાદા બેઠા છે. અને મિની કેદારનાથ કયો તોય કહેવાય. જો તમે કેદારનાથ ન ગયા હો તો અહીંયા એકવાર પધારો, દર્શન કરો દાદાના. અને બહુ ફરવા લાયક સ્થળ છે. ચાલો તમને મંદિરના દર્શન કરાવું. ચાલો મિત્ર, પગથિયા આવી ગયા છે. આપણે મંદિરના પરિશ્રમમાં જઈ. ચાલો મિત્ર, મંદિરે જઈ. હર હર મહાદેવ. ચાલો મિત્ર, મંદિરે દર્શન કરીએ. જય મહાદેવ. સીતારામ સીતારામ. ચાલો મિત્ર, દર્શન કરો ભોળાનાથના. જય શિવશંકર. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ચાલો મિત્ર, પૂંજારી બાપા મળી ગયા છે આપણને. થોડી ચર્ચા કરીએ બાપા હારી. ચાલો મિત્ર, આપણે શરદગીરી બાપુ મળ્યા છે તો થોડુંક એનો રિવ્યુ લઈએ. જોવો તમે બાપુ, અહીંયા દર્શકોને આવવું હોય તો કયો સમય વધારે સારો? અહીંયા તો શ્રાવણ મહિનો છે, હા, પછી 13 છે, અમાસ છે, અને દર સોમવારે બધા બહુ દર્શન કરવા આવે. જો ભાવિ મિત્રો બધાને આવવું હોય તો બાપુએ કીધું ઈ ટાઈમે આવો તો વધારે સારું રહે. અને પબ્લિક હોય, દુકાનો હોય. અત્યારે સાલુમાં ઓછું હોય. પછી તમે અહીંયા નાઇટમાં કેટલા વાગ્યા સુધી હો? રાત્રે હોય ત્યાં. આ 9 વાગ્યા સુધી, 8 આરતી કરીને જાઓ? નહીં, અહીંયા જ હોય રાત્રે. અહીંયા જ હોય, બરોબર. હા. ચાલો મિત્રો, અહીંયા બહુ એકવાર આવવા જેવી જગ્યા છે, માળનાથ મહાદેવ. કોમેન્ટમાં લખજો હર હર મહાદેવ. બધાનું સારું થશે. અને ઉપર બધે ફરવા જેવું છે, પવન સરખી છે. તમને અમને બતાવું બધું. અને બાપુ, અહીંયા આમ તમને સિંહ ને એવું કઈ જોવા મળે? ના, શીશ ને એવું બધું અહીંયા રસ્તામાં બધે હોય છે, પણ અહીંયા ક્યારે આવ્યો એવું કઈ બન્યું. બરોબર. આમ દહાડ ને એવું સંભળાતું છે ને, એવું બધું સંભળાય. બને ત્યાં સુધી સાંજના સમયમાં ઓછો આવું, સવારમાં આવવું, જેથી કરીને કોઈને તકલીફ ન પડે. ચાલો બાપુ, તો હવે સીતારામ. ચાલો મિત્ર, આપણે દર્શન કર્યા, પૂજારી બાપાને મળ્યા, અને હવે તમને અહીંની બધી જગ્યા બતાવું. જો એકદમ ડુંગરના ગાળામાં વચ્ચો વચ્ચે સમજી લો કે મિની કેદારનાથ જ છે. જેને નો કેદારનાથ જવાનો મેળ આવ્યો હોય એકવાર અહીંયા પધારો. મિની કેદારનાથ આજુબાજુ ફરતી કોર ડુંગરા છે, ઉપર પવન સરખા છે. અને ત્યાં તમારે જવું હોય તો અહીંથી જવાય. અત્યારે આપણે નથી જતા, ફરી વાર આવશું ત્યારે જઈશું. અને અત્યારે જો અહીંયા પાણી અત્યારે તો ઓછું થઈ ગયું છે, નહીતર આ કુંડ છે. કુંડમાં બધા નાય છે અને પાણી વહેતું છે. અહીંયા ઉપરથી પાણી આવે ડુંગરમાંથી. અને એકવાર અવશ્ય પધારો. જો ભાવનગર બાજુથી આવવું હોય તો કોબડીથી માત્ર 9 કિલોમીટર હાઈવે રોડ ઉપર. ભાવનગરથી તળાજા હાઈવે છે, વચ્ચે કોબડી ગામ આવશે. કોબડી ગામથી માત્ર 7 કિલોમીટર છે. તળાજા બાજુથી આવવું હોય તો કોબડીથી 7 કિલોમીટર. ઓલી બાજુથી આવવું હોય તો વાળુકડ નાના ખોખરા થઈને માળનાથ અવાય છે. અને વધુ માહિતીમાં હું કોન્ટેક્ટ નંબર નાખી દઉં છું. બહારથી કોઈને આવવું હોય તો આપણો સંપર્ક કરજો.
ચાલો, હર હર મહાદેવ. ચાલો મિત્ર, હવે આપણે અહીંયા વિડીયો પૂરો કરીએ અને કોમેન્ટમાં હર હર મહાદેવ ફરજિયાત લખજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને પેજ ઉપર નવો હો તો ફોલો કરો. ચાલો, હર હર મહાદેવ.